સાબરકાંઠા જિલ્લાનું જે પ્રાંતિજ તાલુકાનું આ સલાલ ગામ છે, આપણે જે વાત કરી એમાં ડિટર્જન્ટ પાવડર નાખીને, યુરિયા ખાતર નાખીને રીતસર ઝેર પીવડાવવામાં આવતું હતું. રીતસર ઝેર. ડેરીના સંચાલક હતા રાકેશ પટેલ અને ઉર્ફે ત્યાં ધમો તરીકે ઓળખાય છે. ધમો હતા. હા, ધમો. અને ડેરીનું નામ શું? સત્યા ડેરી પ્રોડક્ટ. આવું તો નામ હતું. લોકોને છેતરવા માટે લોકો કેવો ઉપયોગ કરતા હોય. જ્યાં અસત્ય જ ચાલતું હતું ત્યાં યુરિયા ખાતર નાખો તમે. 1 લીટર કેમિકલ માંથી 500 લીટર નકલી દૂધ આ ભાઈ બનાવતા હતા. પકડાયા, પોલીસ ફરિયાદ થઈ, બધું જ થયું. પણ એની સામે બીજી બાજુ આપણે જોવા જઈએ કે હમણાં જે 10,000 લીટરનું ટેન્કર જે પણ કેમિકલ સ્થિત બનતું હતું અને વિસાવદરની બાજુનું એક ગામ છે ત્યાંથી પકડાયું હતું. આવા 2 ટેન્કરો રોજ ત્યાંથી ચાલતા જતા હતા ને આવતા હતા અને અહીંયા છેક નાખતા હતા. હિંમતનગર સુધી લાંબા થતા હતા. તો આ જે દૂધનો કાળો કારોબાર છે એ બહુ ગંભીર છે. આવા કેટલાય ટેન્કરો એમાં ઠલવાતા હશે. એના મૂળમાં જે છે કે હવે આ જે ડેરી આપણી છે એ ડેરીઓમાં એક હથ્થું શાસન આવી ગયું છે. એક જ પક્ષના મોટા ભાગનું. જો હમણાં કેટલાક ડિરેક્ટરો કેટલાક જોડે બીજા પક્ષના હોય છે, કોંગ્રેસના પણ છે.